વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા હસ્તકની કુલ 126 શાળાઓ અને સાથે સાથે સમગ્ર શિક્ષા વડોદરા કોર્પોરેશન હસ્તકની તમામ શાળાઓ જેમાં અમારા CRC અને URC દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે તેના માટે આયોજન અને સમીક્ષાની આજે બેઠક યોજવામાં આવી। દર મહિને રાજ્ય કક્ષાએ માનનીય અગ્ર સચિવશ્રીની અધ્યક્ષતામાં અને SPD સાહેબના માર્ગદર્શન હેઠળ બેઠકો યોજાતી હોય છે જેમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે। આ બેઠકનો મુખ્ય હેતુ શિક્ષણની કામગીરી છેવાડેના ગ્રામ્ય અને તમામ સ્તર સુધી પહોંચે તે નિશ્ચિત કરવાનો છે। આ ઉપરાંત ગુજરાત સરકારના નિપુણ ગુજરાત અભિયાન અને સ્કોપ જેવી મહત્વપૂર્ણ બાબતોની માહિતી પૂરી પાડવામાં આવે છે। શાળામાં પ્રી બેઝલાઇન સર્વેની જે કામગીરી છે તેની સમીક્ષા કરવામાં આવી અને હવે પછી થનારા બાહ્ય મૂલ્યાંકન અંગે પણ જરૂરી સમજ આપવામાં આવી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા હસ્તકની કુલ 126 શાળાઓ અને સાથે સાથે સમગ્ર શિક્ષા વડોદરા કોર્પોરેશન હસ્તકની જે કોઈ શાળાઓ કે જેમાં અમારા CRC URC મોનિટરિંગ કરતા હોય છે એના માટેની આયોજન અને સમીક્ષાની આજે બેઠક કરવામાં આવી। દર મહિને અમારી રાજ્ય કક્ષાએ પણ માનનીય અગ્ર સચિવશ્રીની અધ્યક્ષતામાં અને SPD સાહેબના માર્ગદર્શન હેઠળ અમારી બેઠકો રૂટીન હોય છે અને એમાં કેટલાક સૂચનો અને માર્ગદર્શન અમને આપવામાં આવતા હોય છે તો એ વાતો પણ ગ્રાઉન્ડ લેવલે પહોંચે એનો પણ આ એક હેતુ છે। સાથે સાથે ગુજરાત સરકારના નિપુણ ગુજરાત અભિયાન અને સ્કોપ જેવી બાબતોની માહિતી આપવામાં આવી અને એની જે કામગીરી પ્રી બેઝલાઇન સર્વે થયો છે એની પણ સમીક્ષા કરવામાં આવી અને હવે પછી જે બાહ્ય મૂલ્યાંકન થનાર છે એની પણ સમજ આપવામાં આવી। સાથે સાથે બેક ટુ સ્કૂલ દરમિયાન જે બાળકો ડ્રોપઆઉટ હતા અને એનું પુનઃસ્થાપન થયું છે એ લોકોના માટે બ્રિજ કોર્સની વ્યવસ્થા હોય કે હવે ફરીથી ડ્રોપઆઉટ ન થાય એના માટે જે કાળજી રાખવાની છે એ વિષયની ચર્ચા કરવામાં આવી છે અને જેટલા બાળકો જે સ્ટેટ ઓપન સ્કૂલિંગમાં પરીક્ષા આપવા માંગે છે એમની યાદી અમારી પાસે છે જ તો એમના પણ ફોર્મ ભરાય અને એ લોકો બાહ્ય વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપે એ પ્રમાણેનું ખાસ વ્યવસ્થા કરવા માટેની સૂચના આપી છે।